ત્યારે શામત લોખીલ કહે છે કે ભેરુબંધ, નારણભાઈ, જો કોઈને વાત ન કરો તો હું તમને કહું, કેમ કે તમારા આ અળાભીડ મિત્રને ગઈકાલે કોઈએ લૂંટી લીધો. હવે આવા મળદ માણસને જ્યારે કોઈ લૂંટી લે ત્યારે હે નારણભાઈ, મારે કેમ કરીને કહેવું કે આવી ભેટમાં તલવાર હોય, આવો પવન વેગી ઘોડો હોય, મૂછુએ લીંબુ લટકતા હોય, આવો જ્યારે આહિરનો દીકરો કોઈ દ્વારા લૂંટાઈ જાય તો સમાજ એની હાસી કરે. એટલે નારણભાઈ, મારે કેમ કરીને કહેવું, પણ તમે મારા ભેરુબંધ છો, મારા ભાઈ છો, મારા મિત્ર છો, મારા સખા છો, એટલે તમને કહેવામાં વાંધો નહીં, મારું મન હળવું થશે. ત્યારે નારણભાઈ કહે છે, મિત્ર, તારે જે કેવું એ કહે, કેમ કરતા તું લૂંટાયો, શું થયું, મને આખી માંડીને વાત કર. ત્યારે શામત લોખીલ કહે છે, નારણભાઈ, હાલ દિવાળીનો માહોલ ચાલે છે, આપ જાણો છો આજે દિવાળી છે. 5 દિવસથી આ પંચાહર હું રોકાયેલો હતો. આપણા દરબારુ ડાયરા સાથે 5 દિવસની મહેમાન ગતિ કરી. નારણભાઈ, આપ જાણો છો ધીરધારનો મારો ખૂબ મોટો વ્યવસાય છે. નાણાઓ વ્યાજવટે આપવા, પાછા મેળવવા, એ ધીરધારનો હું ધંધો કરું છું. તો એ વિષય અનુસંધાને મારે દિવાળી નજીક આવતી હોય એટલે દિવાળીના 5-7 દિવસ પહેલા નીકળ્યો હતો. આજુબાજુના બધા ગામની અંદર બધા દરબારુ ડાયરોને મળીને મહેમાન ગતિએ માંડી અને ધીરધારની વાતો પૂર્ણ થતા ગઈકાલે હું પંચાહર ગામે હતો. કાળી 14ની રાત હતી અને મને ઉતાવળે મારા ગામ નાની વરાડ જવાની જ્યારે મને ઉતાવળ હતી ત્યારે મને એમ થયું